હેલો ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા. મહાદેવ મારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. તમારે બધાની બહુ કમેન્ટ હોય છે, મેડમ ક્યાંથી બોલો છો, ક્યાં રહો છો? લાઈવમાં બહુ કમેન્ટ આવે છે. તો ભાઈ બ્લોગ જોઈ લો તો ખબર પડે હું ક્યાંથી છું, મારું નામ શું છે, એવું બધું. એ વાંધો નહીં. જો બપોરા કરવા બેસી ગયા છે, બપોરનું જમવા બેસી ગયા છે. ખૂબ બનાવ્યું, ચાલો બતાવી દઉં. તો મસ્ત મસ્ત આપણા મગભાત રેડી થઈ ગયા છે. અને અહીંયા ભાઈ હાટું ગુલાબ સટકી બનાવ્યું છે. જો એ સાઈઝ તો હજી કાઢે છે. અહીંયા બેન ખાવા બેસી ગઈ છે. બેન છે ને લટ કાપેલી છે કે નહીં બેને આગળ ત્યાં હું ટૂંકી કરીને કહી પી કે મૂવી હિરોઈન જેવા વાળ કાપી નહીં ખસે આગળથી. તેને શરમ આવે તેમ છે ને આમ જો આડો હાથ રાખે, મોઢું ન બતાવવું પડે ને એમ. કઈ વાંધો નહીં, સારું હાલો જમવા બેસી ગયા છીએ. અત્યારે તો જમી લઈએ, પણ તમને એક છે ને બહુ મસ્તીની વાત કહેવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. સારું હાલો ફેમિલી, બપોરે એક ક્લિપ લીધી હતી ને અત્યાર પાસે સાંજના 6:30 થઈ ગયા છે. કારણ કે ભાઈ એટલે ચા નાસ્તો કરીને જવું કરવું એ કે છે. આપણે ચા પાણી પી લીધા છે. અને હવે છે ને આપણે જવાનું છે શોપિંગમાં, ખાંડ ને એવું બધું લાવવાનું છે. તો હાલો જઈ ફટાફટ થોડીક વસ્તુ લેતા આવ્યા. અને શાકની લારી આવી હતી તો શાક મેં લીધું. અને ચોમાસાનું બહુ શાક લાગ્યું. હાલો હું લીધું બતાવું. તો મસ્ત મેં ભીંડો લીધો છે, અને ફ્લાવર લીધું છે, અને અહીંયા રીંગણા લીધેલા છે, ને નીચે ટમેટા છે. જો એક જ જબલામાં બધું શાક હમાઈ ગયું છે. ભીંડો બતાવું તમને, જો ભીંડો કેવો છે. જો લાગે ના મોટો ગઢો હશે એવો, પણ ગઢો નથી, એકદમ પૂર્ણો છે. જો બહુ મસ્ત ભીંડો છે, દેશી ખેતરનો ભીંડો હોય કે નહીં એવો જ છે, સરસ. તો પછી લઈ લીધો. અને અત્યારે ચોમાસામાં શું કે ખેતરમાં પાણી ભેળ્યું હોય તો શાક લેવાનું એવું તોડવાનું થાય કે નહીં, એટલે ઓછું આવે. તો અત્યારે શાક બહુ મોંઘું હોય ચોમાસાનું. તો બટેટા મળ્યા નથી, અત્યારે શોપિંગમાં જાઉં છું એ બાજુ કે લારી ઉભી છે ને તો બટેટા લઈ લેવું. એટલે તારે છોકરાને કહીશ ને તો ગાડી લઈને માર્કેટમાંથી લઈ જઈશું. અને કંઈ ના આવે શોપિંગમાં જઈએ. એ લઈ ગયો 2 કિલો લેતા લઈ જાય. મમ્મી આવ્યા તો સારું હાલો ફેમિલી, જો તમને મારા મોઢા ઉપર ખબર પડી જતી છે કે કેટલો થાક આવી ગયો છે. કારણ કે પરસો વળી ગયો, હાલી હાલી થાકી ગયા. અને વજન બહુ હતું. આજે જો આ બાસકામાં વજન છે ને ઓછામાં ઓછો 15-17 કિલો વજન છે. અને એક આ ઠેલો હારે આ બાજટ છે ને કરિયાણાની દુકાનવાળાએ ગિફ્ટમાં આપ્યો છે, પ્રેઝન્ટમાં આવ્યો છે. પ્રેઝન્ટમાં નથી આવ્યો, કપડાં ધોવાનો પાવડર મારે ફ્રી આવ્યો છે. વોશિંગ મશીનમાં પાવડર લીધો ને કપડાં ધોવાને એમાં ફ્રી આવ્યો છે. 5 કિલો પાવડર, 5 કિલો ખાંડ, રવો, મેંદો, ફરાળી લોટ, વેફર એવું બધું લીધું છે. વ્રત આવે તો થોડુંક ફરાળી લેવાનું હતું. તો શાક બકાલું તો અહીંથી લઈ લીધું હતું. અને બટાટા હાટું માર્કેટ જવું પડ્યું હતું. અને કાંદા હાથે ને હાવ નહોતા, કાંદા ફૂટી ગયા. હમણાં કાંદા ખાવાનું 2-3 મહિનાથી બંધ કરી દીધો ને તો હાવ ફૂકાઈ ગઈ. કાંદા ખાવાનું પાછું ચાલુ કરી દઈ. હવે ફ્રીજનું પાણી ન પીએ તો હાલે, કાંદા ખાવા પડશે. કાંદા તો ડુંગળી સુધારેલી હોય ને અરે બપોર જમવા બેસી તો પેટ કરી જમીએ. ડુંગળીમાં ખાઈએ ને ડુંગળી બહુ ભાવે, એટલે આદત છે ડુંગળી ખાવાની. મારે ડુંગળી તો જોઈએ. ડુંગળી કોને કોને ભાવે કહેજો. અને જો ખાવતી જ નહીં હોય ત્યારે તો મારે જોવે. અને મારા બેન જો દિયાબત્તી કરવા જાય છે. કેમ બેન દિયાબત્તી કરો છો ને? જય માતાજી કહી દે તારે બધા. આ બાજુ આવીને બોલે ને આ ગ્લો પાડો આવે છે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયો. ટીમ છો બધા? બધા મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો જો હવે દિયાબત્તી કરશે. અને આપણું કામકાજ એવું હાલે છે. મેં તમને આગળ એવું કીધું હતું ને કે બહુ મસ્તીની વાત મારે તમને કહેવાની છે, એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે સારું હાલો, હવે એ વાત કહેવાનો સમય આવી જ ગયો છે. બહુ ઝઘડા નથી જો રહી કહી જ દો હેર પણ ઘડી કોરો ખાઈ લો હજી, કારણ કે હજી બોલવાનો વેટ નથી રહ્યો. મસ્તીની વાત કહેવાની છે. તો વાત શું કહેવાની છે ખબર? છોકરાઓમાં તમને કીધું હતું ને એક મસ્તીની વાત કહેવાની છે. તો હાલો તો એ વાત શું છે ખબર?
આમાં જે છોકરો બિઝનેસ કરે છે ને આની અંદર જે એનું આજે પેલું પેમેન્ટ આવી ગયું છે છોકરાઓનું. છોકરાઓ ખુશ થઈ ગયા પેલું પેમેન્ટ આવ્યું એટલે. કારણ કે હવે પેમેન્ટ રોજે રોજ ન આવતું. પેલું પેમેન્ટ લાવવું ને એ જ મુસીબત છે. 1 મહિનો મહેનત કરી ત્યારે પેલું પેમેન્ટ આવ્યું છે. હવે આવતા મહિને ખબર પડશે નુકસાનીમાં છે કે નફામાં ફાયદામાં છે, કેટલું કમાણા છે, કેટલું નુકસાની છે, એ બધું આવતા મહિને ખબર પડશે. આ મહિના તો હજી કાંઈ થયેલું જ નથી. અને વસ્તુ હું લાવી હતી આયરન તમને હું બતાવી દઉં. અને એક ખુશીની વાત આ શું થઈ ખબર, કરિયાણાની દુકાને કોઈક વેફર બનાવી પેકેટ વેચવા દઈ. બોલો આવી બુદ્ધિ તો આપણી આયલી નહીં, નકર તો અહીંયા આપણે 2-3 માળના બંગલા ન બની ગયા હોત. પેપર બટેટાની ઘરે પાડીને બાફીને ફૂંકીને એ પેકિંગ કરીને દઈ ગઈ છે ને વેચું. તમે કઈ ટ્રાય કરો, એક પેકેટ લેતી જાઉં કેવી બનાવી છે, પછી આપણે ચાલુ કરશું પાછું. અને આ ફરાળી લોટ લીધો છે, હમણાં વ્રત હાલે કે નહીં, સાબુદાણા તો પડ્યા હતા. આ રવો લીધો છે, છોકરો બપોરે કહેતો મમ્મી પ્રસાદ બનાવી ગયો ને. આમાં તલ લીધા છે, સિંગદાણા પડ્યા છે, તો મારે તલની અને સિંગની શીખી બેન હાટું મસ્તીની આપણે ફરાળમાં બનાવવાની છે. કાલ તો બનાવશું, વ્રત પૂરા થઈ જાય પછી મેળ આવશે મને તો એવું લાગે છે. કારણ કે કામ જ એટલું વધી જાય ને ક્યારેક ક્યારેક બહુ થાકી જાય. વાસણ ઉટકવાના હાબુ લીધા છે, જો 2 બાંધા લીધા, ફૂટી જતા લઈ આવશે ચોખા. ઉતાવળ શું હતી ખબર, ખાંડમાં વાસ બેસી જવાની બીક હતી. અને આમાં ખાંડ લીધી છે 5 કિલો. અને આમાં કપડાં ધોવાનું પાવડર 5 કિલો કપડાં ધોવાની વસ્તુ લેવા. અને આ બાગોસા પાવડર આને ફ્રી આવ્યો છે. અને બીજું શું છે ખબર, આમાં તો આપણું છે ને પાવડર ને ફેરવલો ને એવું બધું છે. 1 કિલો કાંદા લીધા અને કિલો બટેટા લીધા. આજ મેં ખાલી 250 રૂપિયાનું તો ખાલી શાક લીધું. બોલો પૈસા હાથમાં આવ્યા નથી, વાપર્યા નથી. છોકરાઓ પૈસા હાથમાં એટલે ઓકાત ભૂલી જાય. અને છોકરાઓ પછી એમ જ કે મમ્મીના હાથમાં પૈસા આવે એટલે મમ્મી કંઈક વાપરવા માપર ધ્યાન જ ન દે, એમ કે બાપ બારા વાપરી નાખે. પણ શું કરવું, ઘરમાં વસ્તુઓ ખૂટવાની તૈયારી હોય ને, પેમેન્ટની વાટે બેઠા હોય, પૈસા આવે ને પછી હારે લઈ આવશું, પૈસા આવે ને પછી હારે લઈ આવશું. આવે ત્યાં બધું લઈ લીધું આખો મહિનો, પછી હવે ઉપાડી નહીં. સારું હાલો, તો હવે બસ આજનો વિડીયો કેટલો બન્યો છે ખબર નથી, 8 મિનિટ થઈ ગઈ હોય તો સારું. પણ તમે છે ને કોઈ બહુ સાથ સપોર્ટ આપતા નથી, કોઈ લાઈક કરતા નથી. મારા વાળા લાઈક કરો તો મારા વિડીયો કંઈક હાલે. હું વર્ષ દિવસ ઉપર થઈ ગયું બ્લોગ બનાવવું, એને બ્લોગ 300 એ પોગતો નથી. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી મુલાકાતો, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય. અને હવે સાથ આપજો. એકાદો વિડીયો મારા વાળા 4000 મોકલો તો કે યુટ્યુબ વાળો મને બોનસ આપે.